જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ ગોગા મહારાજ દાસજ પાંચમના નિમિત્તે. આ છે વેદ ના પપ્પા અને દાદા. ત્યાંથી નીકળી ગયા છીએ. ચુંડાલ આવે છે. ટ્રાફિક થોડો આજે ઓછો છે. કલોલ ચોકડી ગુરુકુલ કોલેજ આગળ ફૂલ ટ્રાફિક. એ બતાવે ફૂલ ટ્રાફિક છે. એકાદ કિલોમીટર લાંબો ટ્રાફિક છે. આ રોડ બને એના હિસાબ ને નહીં સાઈડ રોડનો તો કંઈ પ્રોબ્લેમ નથી. આ લોકો ઓવરબ્રિજ બનાવી દેવો જોઈએ. તો મિત્રો મહેસાણા આવી પહોંચ્યા છીએ. અને આ કઈ ચોકડી કહેવાય? હા પેલી મોઢેરા આવશે. મોઢેરા ચોકડી. મોઢેરા ચોકડી પછી આવશે રાંદેજા ચોકડી. ના તો આ રાંદેજા અને રાધનપુર તો આ રાધનપુર ચોકડી છે ભાઈ. રાધનપુર ચોકડી આવી ગઈ. રાધનપુર ચોકડી હા એટલે દૂધસાગર ડેરી સામે. પેલી બાજુ આપોલ પેલી બાજુ રાધનપુર પછી સ્વામિનારાયણ હાથ હતા અહીંયા હટાઈ દીધા બધા કેવી બનાવ્યું આપણે સાહેબ આપશે ને આ જોડે બિંદા ચડે સ્વામિનારાયણ મંદિર દૂધસાગર ડેરી આવ્યા. રોડ બતાવો ને એ રોડ જતો રહ્યો. આવો ના આવે આ ભાઈ રોડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ગણપતિ મહારાજના મંદિરે વેદ. જય ગણપતિ દાદા. તમારે પહેરવાની અરે એવું નહીં, કેમ કહીએ કાઢવા. જય ગણપતિ મહારાજ. ઐરાવતી નગરમાં અહીંયા પ્રાચીન ડાબી સૂંઠવાળા ગણપતિ માતા દાદાની મૂર્તિની સ્થાપના દ્વાપર યુગમાં દેવોના હસ્તે માટીથી થયેલ છે, જે ભારતભરમાં અલભ્ય છે. ગણપતિનું મંદિર આશરે 700 વર્ષ પુરાણું. વિષ્ણુ ભગવાનનું મંદિર પણ આવેલું છે. લાખો શ્રદ્ધાળુ ભક્તો ગણપતિ દાદાની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અવલૌકિક મૂર્તિનો દર્શન લાભ લેવા સર્વે શ્રદ્ધાળુ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે. જય ગણપતિ મહારાજ.
આજ પાંચમ હોવાથી ભીડ સારી એવી છે. શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. આ યજ્ઞ સારા છે. ગણપતિ મહારાજ જય ગણપતિ મહારાજ. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. તેના વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંભળવાની વૃદ્ધ ગણપતિ મહારાજના મંદિરની સામે મહારાજના મંદિરની સામે જ વિષ્ણુ ભગવાનનું મંદિર. જય વિષ્ણુ ભગવાન. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. 700 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર. અંધારામાં દેખાતું નહીં આને. પબ્લિક અનાજના દાણા વીણે છે. અલગ અલગ ધાનના દાણા. કલાકૃતિઓ. આપણે હેઠળ ગામમાં જાન આવી છે. શું લેવું પડે? ગવાર બોલો. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. પેલો ભાઈ ઉભો છે. એમ તો ખસી જશે. હવે નીકળી જવાય. સાચું લઈ લો. આ નીકળેવાની હતો. સીધો રોડ નીકળી જતો. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગાડી પડી રહ્યો. મને એમ કે પહેલા અહીંથી રસ્તો જવાનો ને એટલે પડી રહ્યો. ગરમી અમુક છે. ગરમી રહે છે. ના ના અંદર લઈએ ને પાર્કિંગ. પાર્કિંગ નહીં. કાંઈ નજીક પડે પાર્કિંગ. તેના સાઈડ લેવડાવો ગાડી. હા હાડા વચ્ચી વચ્ચી ઘરે અંદર પાર્કિંગ છે. હા હા ભાઈ થઈ જવાય તો થઈ જાય તો છે ને ગાડી પાર્કિંગ.
લઈ આવો તો રીતે હા શું કા ગોગા મહારાજનું હવે પાછળ છે તો ભીડ છે. પહેલા મેળો આ બાજુ ભરાતો પણ અત્યારે ત્યાં ઉદ્યાન બનાવી દીધું છે બાળકોને રમવા માટેનું. જય ગોગા મહારાજ. તડકો વધારો હોવાથી છાયડાની વ્યવસ્થા કરી આપી છે. સુખડીનો પ્રસાદ છે અહીંયા. ઠંડા પાણીની વ્યવસ્થા છે. જય ગોગા મહારાજ. વાડી પણ આવેલી છે લગ્ન પ્રસંગે કે એવું કંઈક કરવું હોય તો. જય ગોગા મહારાજ. ચાની વ્યવસ્થા કરી આપેલી છે. હોમિયોપેથિક નિદાન પણ આપેલું છે અહીંયા. ડૉક્ટરની તપાસ કરી આપે છે. ચા યાત્રિકો માટે. ક્યાં ગયા? ગોગા મહારાજના દર્શન માટે ભાઈઓ બહેનોની લાઈન અલગ અલગ. જય ગોગા મહારાજ. આપું તને. જય ગોગા મહારાજ. પાંચમનો ભીડ વધારે છે. ટકલા. જય ગોગા મહારાજ. હર હર મહાદેવ. જય ગોગા મહારાજ. અહીંથી સીધું આમ. દંડ. શીતળા માતાજીનું મંદિર, ભુવનેશ્વરી માતાનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર, હનુમાન દાદાનું મંદિર, યજ્ઞકુંડ. સોરી માતાનો. જય ભગવાન. જય ભગવાન. શીતળામાનું મંદિર છે આ. જય શીતળામા. જય ભવાની માં. યજ્ઞકુંડ. એ જમણવાર બી ચાલુ હશે.
હજી દાણા જોડાવતા લાગે છે. જમણવાર ચાલુ છે. લાડુ, ફૂલવડી, ચણાનું શાક, બટાકા પૂરી, દાળ ભાત. ભાઈ ભક્તો માટે બહુ જ ઓછા ખર્ચે લાભ આપવામાં આવે છે. જય ગોગા મહારાજ. ગોગા મહારાજના મંદિરેથી નીકળી ગયા છે. હવે જઈએ ઊંઝા. મારા મોબાઈલ મોકલી દે, બધું ઉતારો એ મોબાઈલમાં મોકલી દઈશું. તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો અમારી ચેનલ આરવી ઠાકોર ફેમિલી. જ્યાં ઉમિયામાના મંદિરે દર્શનાર્થે આવી ગયા છીએ. ટ્રાફિક આજે બહુ જ હતો. તડકો હોવાના લીધે પાર્ક દોડમ દોડી કરી રહી છે. ઉમિયામાં અટકી જાય. ઉમિયામાં અટકી જાય. બટુક ભૈરવ, ગણપતિ દાદા. જય ઉમિયા માતા. ગણપતિ દાદા. ઓય ગણપતિ દાદા દર્શન કરી લઈએ. જય ગણપતિ મહારાજ. અતિ પ્રાચીન મંદિર. જય ગણપતિ મહારાજ. લાડા.